અધ્યાય 3 શ્લોક 10 પ્રજાપતિ જે આ સૃષ્ટિના સર્જક છે એમને શરૂઆતમાં માનવજાતનું સર્જન અને યજ્ઞ બંને સાથે કર્યું હતું અને કહ્યું હતું કે આનાથી તમે સમૃદ્ધ થશો. આ તમારી ઈચ્છાની દૂધાળી ગાય કામદુક છે. આ સૃષ્ટિમાં આપણને યજ્ઞ ભાવના બધે જ દેખાય છે. સૂર્ય ચમકે છે, ચંદ્ર દેખાય છે, સમુદ્ર ધ્રુજે છે, પૃથ્વી ધારણ કરે છે. આ બધા આસક્તિ કે કોઈ પણ પ્રકારના સ્વ અહંકારી હેતુ વિના યજ્ઞ ભાવનામાં કાર્ય કરે છે. આ યજ્ઞની ધારણા ફક્ત પૃથ્વી પરની નથી કે તે ફક્ત આપણા પોતાના માનવ અનુભવ પૂરતી મર્યાદિત નથી. આમાં એક વૈશ્વિક દૃષ્ટિકોણ છે, કારણ કે આખું બ્રહ્માંડ યજ્ઞની આ ધારણા પર આધારિત છે. પ્રજાપતિ એટલે બ્રહ્માંડના સર્જક બ્રહ્મા. દરેક બાજુ આપવા અને લેવાનો સિલસિલો ચાલતો આવ્યો છે. તેથી લેતા પહેલા આપો, પછી જ તમને શ્રેષ્ઠ મળે છે. ઉદાહરણ તરીકે, એક પક્ષી ઉડે છે અને ગગનમાં દૂર જાય છે. જો તમે તે પક્ષીને પકડી અને તેના પગનું પરીક્ષણ કરો તો તમને તેના પગમાં કાદવ દેખાશે અને કાદવમાં તમને છોડના કેટલાક બીજ પણ દેખાશે. અંજાણ પક્ષી તે કાદવ અને બીજ પૃથ્વીમાં અલગ અલગ ઠેકાણે રોપે છે અને તે બીજ ત્યાં ફૂટે છે. પક્ષી તે જાણતું નથી. પક્ષી એક સાધન તરીકે પ્રકૃતિના આ મહાન પ્રસાર માટે કર્મ કરે છે. પ્રકૃતિની સર્જનાત્મક શક્તિ એ ઈશ્વરનું એક પાસું છે. આ પાસામાં ઈશ્વર પોતાને પ્રગટ કરીને માનવ ભાગ્યનું સંચાલન અને માર્ગદર્શન કરે છે. 5 તત્વોના મદદથી તેમણે વિશ્વનું સર્જન કર્યું હતું. કામ કરવા, પ્રયત્ન કરવા અને પ્રાપ્ત કરવા માટે તેમણે યજ્ઞની રચના કરી, જે સ્વસમર્પિત પ્રવૃત્તિઓની ભાવના છે. પ્રજાપતિએ ઘણા સમય પહેલાં કહ્યું હતું કે, હે યજ્ઞ, તમે આ બધા જીવો માટે એક મહાન આશીર્વાદ બનો. બધા જીવો તેમના શ્રેષ્ઠ રીતે જીવી શકશે એનું કારણ તમે બનશો. ભગવાન એમ પણ ઉમેરે છે કે આ યજ્ઞ ભાવના બધા માટે કામધેનુ ગાય તરીકે બનશે. કામધેનુ ગાય એક પૌરાણિક ગાય છે જે વસિષ્ઠ મુનિની હતી, જેનાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થતી હતી. તેથી આ શબ્દનો અર્થ ફક્ત એટલો જ છે કે મનુષ્ય સહકારના શિસ્તમાં કેવી રીતે કાર્ય કરવું તે જાણે, અને જો તે પોતાની પ્રવૃત્તિઓમાં જરૂરી માત્રામાં અનાસક્તિ અને યજ્ઞની ભાવના લાવે તો તેના માટે કોઈ પણ સિદ્ધિ અશક્ય નહીં હોય. આમ આપણને યજ્ઞની ભાવના સાથે બધા કર્મ કરવા માટે કહ્યું છે. ત્યારે જ સમાજમાં વધુ ને વધુ ખુશીઓ આવશે.